ખેડૂત મિત્રોને ખેતીલાયક જમીનના દસ્તાવેજોની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. હવે આપના ખેતીલાયક જમીનની 7 બાર જોશો તો એમાં નવી શરત અને જૂની શરત મુજબ લખેલું હશે. તો નવી શરત અને જૂની શરત એટલે શું? હવે કોઈ પણ વ્યક્તિ ખેતીલાયક જમીન ખરીદી શકતી નથી, તેના માટે ખેડૂત હોવું ફરજિયાત છે. તો આ જૂની શરત એટલે શું? તો વંશ પરંપરાગત રીતે વારસામાં મળેલી જમીનથી કોઈ વ્યક્તિ માલિક બનેલું હોય, ગણોત વગરના વ્યક્તિ પાસેથી વેચાણ હકે પ્રાપ્ત કરેલી જમીનથી કોઈ વ્યક્તિ માલિક બનેલું હોય, તેને જૂની શરતની જમીન કહેવામાં આવશે. કોઈ પણ ખેડૂત વ્યક્તિ છે તે જૂની શરતની જમીન છે તેને ખરીદ કરી શકશે અને વેચાણ કરી શકશે. હવે નવી શરતની જમીન એટલે શું? તો સરકારે સાંથણીમાં આપેલી જમીન વડે, ગણોત હક દ્વારા મળેલી જમીન વડે, સરકારના ચાકરિયાત તરીકે મળેલી જમીન વડે, મીઠું પકાવવા માટે ઉદ્યોગ માટે સરકારે ફાળવેલી જમીન વડે, વૃક્ષ ઉછેર કેન્દ્ર તરીકે તેના માટે ફાળવેલી સરકારે જમીન છે તે. હવે નવી શરતની જમીન છે તે વપરાશના હેતુ માટે જ હોય છે.